દિલ્હીના માલવિયા નગરની એક હોટલમાં ભીષણ આગ, 21 લોકોના મૃત્યુ. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, દિલ્હીના ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. પીએમ રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય જાહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટમાં મહત્વના નિર્ણયો લેવાયા. કેબિનેટે ₹10,000 કરોડના એટીએફ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડને આપી મંજૂરી. આ નિર્ણયથી ઉડ્ડયન ક્ષેત્રે આવેલા પડકારો સામે મળશે મદદ. તો દિલ્હીમાંથી જૂની ટ્રક અને બસ હટાવવાનો કરાયો નિર્ણય. સ્માર્ટ અને સેફ ગુજરાત મિશન અંતર્ગત સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્ય મંત્રીમંડળે ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને આપી મંજૂરી. 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાઓમાં પ્રારંભિક તબક્કામાં ₹500 કરોડની જોગવાઈને મંજૂરી. રાજ્ય સરકારે ટુરિઝમ, આઈટી સહિત વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા કમિશનરેટને આપી મંજૂરી. એમએસએમઈના કમિશનરેટને અપાયો વધારાનો હવાલો. આ નિર્ણયથી રોજગારીની વધશે તકો, તો રાજ્યના જીડીપીમાં થશે વધારો. બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં પોલીસ અને એસઓજીની સઘન તપાસ. આધાર કાર્ડ, પાસપોર્ટ અને વિઝા સહિતના દસ્તાવેજોની ચકાસણી. અમદાવાદમાંથી 266 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઝડપાયા. પોરબંદરના બરડા જંગલમાં તમામ 17 સિંહો સુરક્ષિત. બેબીસિયા વાયરસના ખતરા વચ્ચે વન વિભાગ દ્વારા કરાયું હેલ્થ ચેકઅપ. ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકર્સ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સહિત સતત સિંહોની હિલચાલ અને સ્વાસ્થ્ય પર સૌ રાખી રહ્યા છે નજર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી 5 દિવસીય ભારત યાત્રાએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાર્તા. બંને દેશો વચ્ચે ઉર્જા અને વ્યૂહાત્મક સંબંધોને મળશે નવી ગતિ. તો વેપાર, ટેકનોલોજી અને હેલ્થકેર ક્ષેત્રે સહયોગ વધારવા પર મૂકાશે ભાર. રાજ્યમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. પવનની ઝડપ અંદાજે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાનું અનુમાન. ભારતીય શેર બજારમાં ઘટાડો. બીએસસીનો સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો, તો નિફ્ટી 23,400 નજીક બંધ. આઈટી શેરોમાં નરમાશ. તો સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત. ડોલર સામે રૂપિયો 41 પૈસા ઘટીને 95.84 સ્તરે.